લોકલ ક્રાઇમ બ્રાન્ચે 3 ઈસમોને ઝડપી લઈ પશુ તસ્કરીનો ભેદ ઉકેલ્યો। લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે ઘોઘાના પીપળિયા પુલના બસ સ્ટેશન પાસે એક કારમાં 3 ઈસમો બોકડો સાથે શંકાસ્પદ હાલતે ઊભા છે, જેના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે દોડી જઈ બાતમીવાળી કારમાં બેસેલા હાર્દિકભાઈ ઉર્ફે રાહુલ અશોકભાઈ તળપદા, રોહિતભાઈ દિનેશભાઈ ઉર્ફે રમેશભાઈ તળપદા અને કલ્પેશભાઈ અરવિંદભાઈ તળપદાની પાસે રહેલી કાર, મોબાઈલ અને બોકડા અંગેની પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ મળી ન આવ્યો હતો, જેની વધુ પૂછપરછ કરતા વલભીપુર બાજુથી ઘેટાની ચોરી કરી હતી। તદુપરાંત ઘોઘા ગામ બાજુમાં આવેલા એક મંદિર પાસેથી બોકડાની ચોરી કર્યા હોવાની કબૂલાત આપતા લોકલ ક્રાઇમ બ્રાન્ચે 3 ઈસમોને ઝડપી લઈ પશુ તસ્કરીનો ભેદ ઉકેલ્યો હતો અને આ પકડાયેલ 3 ઈસમો તેમજ વિક્રમભાઈ, પ્રતાપભાઈ ઠાકોર અને સંજયભાઈનું નામ ખુલતા 5 ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। અર્ધેક ઉપર જાઓ।